વલસાડ તાલુકાના ફણસવાડા ગામે ભારે વરસાદના કારણે 10થી વધુ ઘરોના પતરા ઉડી ગયા. વલસાડ તાલુકાના ફણસવાડા ગામે અતુલ ફળિયામાં રહેતા વિપુલ સુમનભાઈ નાયકા, ગુલાબ ભીખાભાઈ નાયકા, રાકેશ રામુભાઈ રાઠોડ તથા નવાપરા ફળિયામાં રહેતા રાજુ ભીખાભાઈ નાયકા તથા અન્ય 6 મળીને 10થી ઘરોના આજરોજ બપોરે ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો, જેમાં 10થી વધુ ઘરોના પતરા ઉડી ગયા હતા અને ઘરવખરી પણ ભીલડી જતા પરિવારજનો રસ્તા ઉપર આવી ગયા હતા. વહીવટી તંત્ર આ તમામના ઘરના સર્વે કરીને તેઓને સહાય આપે એવી માંગ ઉઠવા જી તમારું નામ? મારું નામ લીલાબેન છે. હું ફણસવાડા ગામમાં રહું છું. બપોરે અચાનક પવન આવવાથી બધું પતરાને ઉડી ગયો. અમે ઘેર બનાવતા હતા, બાજુવાળાને ઘેરે બધું સામાન લઈ ગયા હતા, બધું સામાન બોરાઈ ગયો. કંઈ બી નથી રહ્યું. કપડાં બી બધા બોરાઈ ગયા. ગાદલાથી મારીને સેટી, પલંગ, કબાટ, ફ્રીજ બધું બોરાઈ ગયું. કપડાં બી એક બી નહીં રહ્યું ને અનાજ પાણી બધું ટાંજ મૂકેલું હતું, બધું તે બી બોરાઈ ગયું. આશરે કેટલાનું નુકસાન થયું છે તમને? આશરે ઘેર બનાવી એટલે બધું જોઈએ એટલે પૈસાથી માંગડીને કાગળિયાથી માંડીને બધું જ બોરાઈ ગયું, એટલે લાખેક રૂપિયાનો ખર્ચો થઈ ગયો. તમારી સરકારથી શું માંગ છે? અમે એટલી જ માંગ કરીએ કે અમને કંઈ બી એનું ભરપાઈ મળે.